અત્યારે આપણે ખાસ જે અટપટા રોગો છે એની ચર્ચા કરવાની છે કે જે ખેતીના પાકો અથવા તો જે બાગાયતી પાકો છે એમાં મુખ્ય રીતે જોવા મળતા હોય છે અને એ પ્રકારના જે અટપટા રોગો છે એની આપણે ચર્ચા કરીએ. પહેલો જે રોગ છે એ છે દેડકાની આંખનો રોગ. દેડકાની આંખનો રોગ અથવા તો એને આપણે ફ્રોગ આઈ લીફ સ્પોટ પણ કહેતા હોઈએ છીએ. તો એની અંદર શું થતું હોય છે તો કે ખાસ જે આ રોગ છે એનું લક્ષણ એ છે કે પાંદડા છે એના ઉપર ડાઘા પડતા હોય છે અને એ ડાઘા છે એ કેવા હોય છે તો દેડકાની જે આંખ હોય છે એ આંખ આકારના હોય છે, વચ્ચેથી રાખોડી હોય છે અને એની જે કિનારી છે એ કિનારીનો ભાગ છે એ સફેદ અથવા તો ઘેરો લાલ કે કથાઈ રંગનો હોય છે. અને એ રીતે આપણે જે ડાઘો પડેલો છે એને જોઈએ તો આપણને એવું લાગે કે આ દેડકાની આંખ છે. ખાસ કયા કયા પાકોની અંદર વધારે જોવા મળે છે? સોયાબીન છે, તમાકુ છે, મરચી છે, એની અંદર આ જે રોગ છે એ જોવા મળતો હોય છે. અને એની જે થવાનું કારણ છે એ કારણ મતલબ કે એની પાછળ જવાબદાર કારક છે એ કોણ છે તો ફૂગ છે. એ ફૂગના કારણે થતો રોગ છે. અને જો સોયાબીનની વાત કરીએ તો એમાં સર્કોસ્પોરા સોજીની નામની જે ફૂગ છે એનાથી દેડકાની આંખનો રોગ થાય છે. અને તમાકુની વાત કરીએ તો સર્કોસ્પોરા નિકોટિનિયા નામની જે ફૂગ છે એનાથી થતો રોગ છે. ઘણી વખત ક્વેશ્ચન પૂછાતો હોય છે કે દેડકાની આંખનો જે રોગ છે એ કોના કારણે થાય છે? જીવાણુથી થાય છે, વાયરસથી થાય છે કે બેક્ટેરિયાથી થાય છે? તો યાદ રાખજો કે એ વિરિયોઇડ્સ કે પ્રિયોન્સ કે પછી જીવાણુ કે વાયરસથી નથી થતું, એ ફૂગથી થાય છે. અને કઈ ફૂગ એના માટે જવાબદાર છે? સર્કોસ્પોરા. સર્કોસ્પોરાની અલગ અલગ જે જાતિઓ છે એ અલગ અલગ પાક માટે દેડકાની આંખના રોગ માટે જવાબદાર હોય છે. એને આપણે ઇમેજ સ્વરૂપે પણ જોઈએ કે આપણે આગળ જોયું કે ભાઈ અંદર સફેદ હોય છે, બહાર ઘેરો રાખોડી અથવા તો લાલ રંગ છે કે કથાઈ રંગ છે એ આપણને જોવા મળતો હોય છે. લાલ કથાઈ પ્રકારનો રંગ છે એ દેખાતો હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે વચ્ચે સફેદ છે, ફરતો કથાઈ રંગ છે એ સોયાબીનના પાંદડા ઉપર લાગેલો છે. અને એટલે જ આપણે શું કહીએ છીએ કે આવી રીતે દેડકાની જે આંખ દેખાતી હોય એમાં આપણને એ ડાઘ અથવા તો ટપકું છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એના લીધે એનું નામ છે એ ફ્રોગ આઈ લીફ સ્પોટ અથવા તો દેડકાની આંખનો રોગ એ રીતે એ ઓળખાતો હોય છે. પાક આપણે જોઈ લીધા, સોયાબીન છે, તમાકુ છે, મરચી છે, એની અંદર વધારે જોવા મળે છે. અને કોના કારણે થાય છે તો સર્કોસ્પોરા નામની જે ફૂગ છે, સર્કોસ્પોરા સોજીના છે, સર્કોસ્પોરા નિકોટિના છે, એના કારણેથી દેડકાની આંખનો જે રોગ છે એ થતો હોય છે. બીજું આપણે આગળ રોગ જોઈએ. બીજું છે કે હેન અને ચિકન રોગ. મતલબ કે એ પ્રકારના જે અટપટા નામવાળા છે એ જ આપણે વધારે જોવાના છે. કે આમાં આપણને એવું જોઈને પણ રમવું જ લાગે કે હેન અને ચિકન એટલે આ મરઘીને એક મતલબ મરઘીના બચ્ચાની વાત અહીંયા કેમ આવી છે? કારણ કે એની પાછળનું જે એનું લક્ષણ છે એ જવાબદાર છે. શું કામ? કારણ એ જે વિકૃતિ થાય છે એને આમ તો આપણે વિકાર કહેતા હોઈએ છીએ કે દ્રાક્ષનો વિકાર છે, હેન અને ચિકન વિકાર, અથવા તો એને આપણે હેન અને ચિકન ડિઝોર્ડર કે પછી ડિઝીઝના નામથી ઓળખતા હોઈએ છીએ. એ પણ કોઈ જીવાત કે ફૂગથી થતો ચેપી રોગ નથી. મતલબ કે કોઈ ફૂગ કે બેક્ટેરિયા છે કે કોઈ જીવાત છે એનાથી નથી થતું. એક દેહધાર્મિક વિકૃતિ છે અને એટલે જ આપણે એને ડિઝોર્ડર અથવા તો વિકાર શબ્દ છે એનાથી વધારે ઓળખતા હોઈએ છીએ. એ રીતે દેહધાર્મિક વિકાર છે અથવા તો દેહધાર્મિક વિકૃતિ છે. એની અંદર શું થતું હોય છે તો કે આખી જે દ્રાક્ષની લૂમ હોય છે એમાં અમુક જે દ્રાક્ષ છે એ મોટી હોય છે, પણ અમુક દ્રાક્ષો છે એકદમ નાની રહી જાય છે. અને પરિણામે આખી જે લૂમ છે એનું સ્ટ્રક્ચર કેવું થાય છે કે અમુક દ્રાક્ષો છે એ એકદમ મોટી છે, અમુક નાની છે. અને એટલે શું કહેવાય તો કે અમુક છે એ મરઘી જેવી છે અને અમુક એના જે બચ્ચા હોય, ચિકન હોય એના જેવી છે. એટલે જ આપણે શું કહીએ છીએ કે હેન એટલે મરઘી અને ચિકન એટલે કે સાવ નાના જે ફળ છે એ મુજબ એને આપણે હેન અને ચિકન રોગ કહીએ છીએ. ખાસ કયા પાકની અંદર જોવા મળે છે તો દ્રાક્ષની અંદર જ વધારે જોવા મળતો હોય છે. અને કોના લીધે થાય છે તો બોરોન જે પોષક તત્વ છે એની ઉણપના કારણે હેન અને ચિકન રોગ છે એ થતો હોય છે. અહીંયા આપણે જોઈએ કે આ જે મોટી આપણે જે ખાતા હોઈએ છીએ એવી દ્રાક્ષ છે અને અંદર એકદમ નાની ઝીણી દ્રાક્ષ છે. મતલબ લૂમ આખી પાકવા આવી છે. એને જો આપણે હાર્વેસ્ટ કરવી હોય, લણણી કરવી હોય તો આપણે કરી શકીએ એમ છે. પણ આ જે નાની દ્રાક્ષો છે એ એકદમ નાની જ રહી ગઈ છે. એ પ્રકારની વિકૃતિ થઈ છે. શું કામ? કારણ કે જે દ્રાક્ષનો વેલો હતો એને બોરોનનું પૂરતું પ્રમાણ મળ્યું નથી અને એના કારણે
શું થયું તો કે આ વિકૃતિ જોવા મળી કે જેની અંદર અમુક દ્રાક્ષ છે એ આપણને મોટી દેખાય છે, અમુક એકદમ નાની છે, એટલે કે મરઘી અને એના બચ્ચા જેવી સ્થિતિ છે એ થઈ ગઈ છે. અને એના લીધે જ આપણે એને શું નામ આપ્યું છે, હેન અને ચિકન વિકાર અથવા તો હેન અને ચિકન ડિસઓર્ડર, કે પછી અમુક જગ્યાએ ડિઝીઝ અથવા તો રોગ છે એ રીતે પણ લખેલું હોય છે. પણ મેઇન શું છે કે કોઈ જીવાણુ કે ફૂગ કે વાયરસના કારણે નથી થતું, એ પોષક તત્વોની ઉણપના કારણે થતી એક દેહધર્મી વિકૃતિ છે. ઓકે, નેક્સ્ટ મતલબ બે આપણે એવા અટપટા રોગ જોયા કે એક તો દેડકાની આંખ કે જેની અંદર આપણને ટપકું છે, ડાઘ છે, એ દેડકાની આંખ જેવો લાગે છે એટલે આપણે એને નામ આપી દીધું છે દેડકાની આંખનો રોગ. એકની અંદર આપણને દ્રાક્ષના જે ફળ છે એ મરઘી અને એના બચ્ચાની સ્થિતિ હોય એ પ્રકારના લાગે છે અને એટલે આપણે એને નામ આપ્યું છે હેન અને ચિકન વિકાર. એના પછી જોઈએ ટીક્કા રોગ. ટીક્કા રોગથી તો આમ તો આપણે મોટા ભાગે બધા મતલબ કે પ્રચલિત રોગ છે એટલે આપણને જાણકારી હોય જ છે, છતાં પણ જોઈ લઈએ કે એને આપણે ટીક્કા શું કામ નામ આપ્યું છે. તો ટીક્કા નામ આપવા પાછળનું કારણ છે એ એવું છે કે મગફળી છે એના જે પાંદડા છે એની અંદર ગોળાકાર ઘેરા કથ્થાઈ રંગના અને કાળા ટપકા છે એ ટપકા જોવા મળતા હોય છે. પણ એ ટપકા છે એ કેવા હોય છે તો કે ચાંદલા જેવા અથવા તો મહિલાઓ જે ટીક્કો લગાવે છે એના જેવા હોય છે અને એના લીધે આપણે એને ટીક્કા રોગ નામ આપ્યું છે. વહેલા લાગતા ટપકા એ ટપકાનો રોગ પણ કહેતા હોઈએ છીએ, વહેલા લાગતા ટપકા કે મોડા લાગતા ટપકા. પણ મેઇન ટીક્કા રોગ છે એને આપણે શું કામ કહીએ છીએ, કારણ કે ચાંદલા અથવા તો ટીક્કો જે હોય એ રીતે એ લાગે છે. અને કોના કારણે થાય છે તો કે મગફળીમાં જોવા મળે છે. કોના કારણે થાય છે, સર્કોસ્પોરાની જે અલગ અલગ પ્રજાતિઓ છે એના કારણે જોવા મળતો હોય છે. આગળ આપણે જોયું કે દેડકાની આંખનો રોગ છે એ પણ સર્કોસ્પોરા ફૂગથી જ થાય છે, અલગ અલગ એની પ્રજાતિ છે એ જેમાં જવાબદાર છે. પણ મગફળીની અંદર જો સર્કોસ્પોરાનું ઇન્ફેક્શન લાગેલું હોય અથવા તો એનો ચેપ લાગેલો હોય તો એને આપણે શું કહીએ છીએ, ટીક્કા રોગ કહીએ છીએ, કારણ કે એના જે ડાઘા છે એ ચાંદલા જેવા હોય છે, દેડકાની આંખ જેવા નથી હોતા. અહીંયા આપણે જોઈએ છીએ કે મહિલાનો જેવો ચાંદલો હોય એ પ્રકારે અંદર કાળો ડાઘો છે, ફરતી પીળા જેવી કિનારી છે અને એ રીતે આપણે એને ટીક્કા રોગ અથવા તો સર્કોસ્પોરાથી થતો પાંડા ટપકાનો રોગ એ રીતે ઓળખતા હોઈએ છીએ. નેક્સ્ટ જોઈએ ખેરા રોગ. ખેરા રોગ છે એ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ઇવન ખેતી મદદનીશનું જે પેપર હતું એ ખેતી મદદનીશના પેપરમાં પણ પૂછાઈ ગયો છે. તો ખેરા રોગ છે એ ખૂબ મહત્વનો છે. એમાં પણ આપણે શું યાદ રાખવાનું છે તો કે છોડ છે એના નીચેના જે પાંદડાઓ છે એમાં પીળા અથવા તો કથ્થાઈ રંગના ડાઘા છે એ પડતા હોય છે અને ધીમે ધીમે ડાઘાનું પ્રમાણ વધતું જાય તો પછી છોડનો જે વિકાસ હોય છે એ અટકી જતો હોય છે. કયા પાકની અંદર વધારે જોવા મળે છે, ડાંગરની અંદર. મોટા ભાગે ખેરા રોગ છે એ ડાંગર સાથે સંબંધિત છે. એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ડાંગરની અંદર મતલબ ખેરા રોગ છે એ કયા પાકમાં જોવા મળે છે, તો ડાંગરની અંદર જોવા મળે છે. શું લક્ષણ છે તો કે કથ્થાઈ અથવા તો પીળા રંગના ડાઘ છે એ પડતા હોય છે પાંદડાની અંદર. અને શું કામ થતો હોય છે તો જમીનની અંદર ઝીંક તત્વની ઉણપ હોય છે એના કારણે થતો હોય છે. ખેરા રોગ છે એની સાથે સંકળાયેલા એક વૈજ્ઞાનિક છે એનું પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. તો YL નેને નામના જે વૈજ્ઞાનિક છે એમણે ખેરા રોગની શોધ છે એ પહેલી વખત કરેલી છે અને એમનું નામ પૂછાતું હોય છે કે ખેરા રોગની શોધ છે એ કોણે કરેલી છે, તો YL નેને નામના વૈજ્ઞાનિકે કરેલી છે. અને શું કામ થાય છે તો કોઈ ફૂગ કે કોઈ બેક્ટેરિયા કે વાયરસ છે એ નથી જવાબદાર, ઝીંકની ઉણપના કારણે થતો હોય છે. એના પછી જોઈએ અહીંયા એના લક્ષણ પણ છે કે પીળા અથવા તો કથ્થાઈ રંગના ધબ્બાઓ છે અથવા તો પાંદડા છે એ રીતે પીળા થઈ જતા હોય છે. અને ખાસ નીચેના જે પાંદડાઓ છે એમાં લક્ષણો વધારે જોવા મળતા હોય છે ઉપરના જે પાંદડા છે એના કરતા. આગળ જોઈએ વિપ્ટેલ રોગ. વિપ્ટેલ એટલે શું તો કે જે પૂંછડી હોય, ચાબુક આપણું અથવા તો આપણે જે ચાપકું કહીએ છીએ એનો જે છેડો હોય, પૂંછડી હોય એના જેવા પાંદડાઓ છે એ થઈ જતા હોય અથવા તો પાંદડાનો વિકાસ છે એ બરાબર નથી થતો. પણ એ જે ચાબુકની પૂંછડી હોય, વિપ્ટેલ હોય એ પ્રકારનો થઈ જાય છે. એકદમ પાંદડા છે એ સાંકડા થઈ જાય છે અને લાંબા લાંબા થઈ જાય છે. આપણે એ પાંદડા છે એને જોઈએ તો આપણને એ જે ચાપકું અથવા તો ચાબુક જે છે એની જ યાદ આવી જતી હોય છે અને એના લીધે આપણે એ રોગને શું નામ આપી દીધું છે, વિપ્ટેલ રોગ નામ આપી દીધું છે. કયા પાકની અંદર જોવા મળે છે, ફ્લાવર અને કોબીઝની અંદર જોવા મળતું હોય છે. શું કામ થાય છે તો કે એના માટે પણ કોઈ ફૂગ, બેક્ટેરિયા કે વાયરસ નથી જવાબદાર. મોલિબેડેનમ નામનું જે પોષક તત્વ છે આપણે MO તરીકે લખતા હોઈએ છીએ, તો એ મોલિબેડેનમ નામના જે પોષક તત્વોની ઉણપ હોય જમીનની અંદર તો એના લીધે આ રોગ છે એ જોવા મળતો હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે
જે કોલીફ્લાવર છે અથવા તો જે ફ્લાવર છે એના પાંદડા છે એ આવું આખું ચાબુક જેવું બની ગયું છે. જે રીતે પાંદડું હોવું જોઈએ એ પાંદડું નથી અને બધા જે પાંદડાઓ છે એવા ચાપખા જેવા બની ગયા છે. તો એ શું દર્શાવે છે તો કે આ જે કોલીફ્લાવર અથવા તો જે ફ્લાવર જે વાવેલું છે એ જે જમીન છે એની અંદર મોલિબેડનમ તત્વ છે એની ઉણપ છે, ઉણપ છે અને એના લીધે પાંદડાઓ છે એનો સારો વિકાસ નથી થયો. પાંદડા છે એકદમ સાંકડા અને લાંબા થઈ ગયા છે કે જેથી ચાબુકની જે પૂંછડી હોય એવું આપણને લાગે છે અને એટલે આપણે એને વિપટેલ રોગ કહીએ છીએ. યાદ રાખવાનું છે કયા પાકમાં જોવા મળે છે, ફ્લાવર અને કોબીજ ની અંદર શું કામ જોવા મળે છે. આ ક્વેશ્ચન ઘણી વખત ઘણી બધી એક્ઝામમાં પૂછાણેલો છે કે વિપટેલ નામનો જે રોગ છે એ કોના કારણે જોવા મળે છે તો મોલિબેડનમની ઉણપના કારણે. કારણ કે એમાં પરીક્ષામાં MO ને MG ને MN એવી રીતે લખતા હોય છે એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે MG મેગ્નેશિયમ, MN એટલે મેંગેનીઝ, પણ હકીકતે શું આવે MO મોલિબેડનમ. આગળ જોઈએ બ્લેક હાર્ટ. બ્લેક હાર્ટ રોગ છે એ ખાસ બટાટાની અંદર જોવા મળતો હોય છે. એ આપણને બ્લેક હાર્ટ આપણે એને શું કામ કહીએ છીએ કારણ કે બટેટા અથવા તો બટાકા છે એને આપણે જયારે કાપીએ તો એનો અંદરનો મધ્યનો જે ભાગ છે, મધ્યનો ભાગ એને આપણે હૃદય તરીકે ઓળખતા હોઈએ છીએ અથવા તો હૃદય કહેતા હોઈએ છીએ. તો એના કારણે એ જે ભાગ છે એ કાળો પડી ગયેલો હોય છે અને એટલે જ આપણે એને શું નામ આપ્યું છે બ્લેક હાર્ટ અથવા તો કાળું જે હૃદય છે એ થઈ જતું હોય છે અને એને આપણે બ્લેક હાર્ટ રોગ કહીએ છીએ. શેમાં જોવા મળે છે? બટાકાની અંદર. શું કામ જોવા મળે છે તો કે એના માટે પણ કોઈ રોગ જીવાણુ નથી જવાબદાર. જયારે આપણે બટાટા સંગ્રહ કરેલા હોય, કોલ્ડ સ્ટોરેજમાં હોય અથવા તો ઘરમાં કે કોઈ પણ જગ્યાએ ગોડાઉનની અંદર રાખેલા હોય અને એની અંદર જો ઓક્સિજન છે એ પૂરતા પ્રમાણમાં ન મળે અથવા તો વેન્ટિલેશન છે, હવા ઉજાસ બરાબર ન હોય તો એના લીધે ઓક્સિજન બટાકાને પૂરો નથી મળતો અને એના લીધે બટાકું છે એ અંદરથી એનો મધ્યનો જે ભાગ છે એ ભાગ કાળો પડી જતો હોય છે. ઓકે, તો બ્લેક હાર્ટ ખાસ શેમાં જોવા મળે છે? બટાકાની અંદર જોવા મળે છે. અને શું કામ જોવા મળે છે? ઓક્સિજનની ઉણપના કારણે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આખું બટાકું છે એ બરાબર છે પણ વચ્ચેનો જે ભાગ છે એ ફૂગના તાતણા હોય એ પ્રકારનો કાળો છે એ પડી ગયો છે. આવી રીતે તાતણા જેવું આપણે લાગે છે પણ એ શું છે? હકીકતે ઓક્સિજનની ઉણપના કારણે થયેલું એક વિકૃતિ અથવા તો વિકાર છે કે જેના લીધે બટાકા છે એ કાળા પડી જાય છે. શું કામ? કારણ કે સંગ્રહ સમયે એને ઓક્સિજન છે એ પૂરતું નથી મળેલું. આગળ જોઈએ 7મો જે રોગ છે એ છે લિટલ લીફ રોગ. લિટલ લીફ રોગ છે એ કપાસની અંદર પણ થતો હોય છે, રીંગણની અંદર પણ થતો હોય છે. ખાસ જે કપાસની અંદર થતો હોય તો એના અંદર માટે 2,4-D જે નીંદણનાશક છે એ જવાબદાર હોય છે. અહીંયા આપણે જોઈએ છે કે મોટા ભાગે રીંગણનો જે લિટલ લીફ રોગ છે અથવા તો એની લિટલ લીફ આપણે શું કામ કહીએ છીએ? કારણ કે છોડના જે પાંદડા છે એ ખૂબ નાના રહી જાય છે. મતલબ કે નાના નાના પાંદડાઓ છે એ આપણે જોઈ શકીએ છીએ છોડ ઉપર અને એના લીધે ઝાડવું હોય એ પ્રકારનો આખો છોડ છે એ બની જાય છે. એની અંદર ફૂલ કે ફળ છે એ આવતા નથી. તો એ જે રોગ છે એને આપણે લિટલ લીફ રોગ કહીએ છીએ. એના માટે જવાબદાર કોણ છે? તો ફાઇટોપ્લાઝમા અથવા તો જેને આપણે પેલા માઇકોપ્લાઝમા પણ કહેતા હતા. હાલમાં આપણે એને ફાઇટોપ્લાઝમા નામ આપેલું છે. તો ફાઇટોપ્લાઝમા છે એ એના માટે જવાબદાર છે. એક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ હોય છે અને એની અંદર કોષ દિવાલ છે એ આવેલી નથી હોતી. બેક્ટેરિયા જેવા જ છે પણ એની અંદર કોષ દિવાલ છે એનો અભાવ હોય છે, કોષ દિવાલ નથી હોતી. આ જે ફાઇટોપ્લાઝમા છે એ પોતે નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા. એના વહન માટે એને કોઈ પણ અન્ય જે સૂક્ષ્મ જીવો છે એની જરૂર પડતી હોય છે અને રીંગણની અંદર જે ફાઇટોપ્લાઝમા છે એનું વહન કોણ કરે છે? તળતળિયા અથવા તો લીફ ઉપર કે અમુક જગ્યાએ જે પણ લખેલું હોય છે પણ તળતળિયા અથવા તો લીફ ઉપર છે એ એના વહન માટે જવાબદાર છે અને એ રીતે એ ફેલાતા હોય છે. એટલે બંને વસ્તુ યાદ રાખવાની છે કે રીંગણની અંદર જે લિટલ લીફ અથવા તો નાના પર્ણ કે લઘુપર્ણ પણ આપણે કહેતા હોઈએ છીએ, લઘુપર્ણનો રોગ. તો આ જે લઘુપર્ણનો રોગ છે એ શું કામ થાય છે? તો ફાઇટોપ્લાઝમા અથવા તો માઇકોપ્લાઝમાની લીધે થતો હોય છે અને એની અંદર શું થાય છે તો કે પાંદડાઓ છે એકદમ નાના રહી જાય છે, ફૂલ અને ફળ નથી આવતા અને એનું વહન કોનાથી થાય છે? તો તળતળિયા અથવા તો લીફો પરથી થતું હોય છે કે સૂચિયા પણ કહેતા હોય છે. અહીંયા આપણે જોઈએ છે કે રીંગણના જેવા પાંદડા મોટા મોટા આવા હોવા જોઈએ એની જગ્યાએ શું થયું છે? એકદમ નાના નાના પાંદડાઓ છે. પાંદડા તો આવ્યા છે પણ એકદમ નાના નાના પાંદડા આવી જાય છે અને પછી ધીમે ધીમે એ છોડનો વિકાસ છે એ અટકી જાય છે અને આગળ જતા કોઈ ફૂલ કે ફળ છે
અહીંયા આપણે જોઈએ છે કે ક્યાંય ફૂલ ફળનું અસ્તિત્વ છે એ નથી રહેતું. નેક્સ્ટ આગળ જોઈએ, બીજો જે રોગ છે એ છે ક્રેઝી ટોપ. ક્રેઝી એટલે આપણે ઇંગ્લિશમાં કહેતા હોય ને કે ક્રેઝી એટલે ગાંડું, તો આની અંદર પણ એવું જ લક્ષણ જોવા મળે છે. છોડ છે એકદમ ગાંડો થઈ ગયો હોય એવું આપણને લાગે કે એ પ્રકારની વિકૃતિ છે એ જોવા મળે છે. શું થાય છે તો કે ટોચનો જે ભાગ છે, ઉપરનો ભાગ છે, એની અંદર એનો સારો વિકાસ અથવા તો સરખો વિકાસ નથી થતો અને એની જગ્યાએ પાંદડાનો મોટો ગુચ્છો છે એ ગુચ્છો બની જતો હોય છે. અને એ રીતે એ જે વિકૃતિ છે એને આપણે વિકૃતિ અથવા તો ગાંડો કહીએ છીએ, કે છોડ છે એ ગાંડો થઈ ગયો છે. ખાસ કયા પાકમાં વધારે જોવા મળે છે તો મકાઈ અને બાજરીના જે પાકો છે એમાં વધારે જોવા મળતું હોય છે. એના માટે જવાબદાર ઓર્ગેનિઝમ કઈ છે તો કે ફૂગ છે. ફૂગના કારણે આ રોગ છે, ક્રેઝી ટોપનો રોગ છે એ થતો હોય છે. કઈ ફૂગ જવાબદાર છે? સ્ક્લેરોસ્પોરા મેક્રોસ્પોરા એ નામની જે ફૂગ છે એનાથી ક્રેઝી ટોપનો રોગ છે એ થતો હોય છે. અને ખાસ જ્યાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા વધારે થતી હોય અથવા તો વોટર લોગિંગની કન્ડિશન રહેતી હોય, સબમર્જ કન્ડિશન રહેતી હોય અને ત્યાં આગળ આપણે મકાઈ કે પછી બાજરીનો પાક વાવીએ તો એમાં ક્રેઝી ટોપનું પ્રમાણ છે અથવા તો એનાથી થતું નુકસાન છે એ આપણને વધારે જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે મકાઈ છે, મકાઈનો છોડ છે, એના એક સાથ મતલબ એક એક પાંદડું નીકળવું જોઈએ એવું નથી નીકળ્યું અને એનું ફળ છે એ આગળ નથી વધતું. એની જે ટોચ છે એમાં ઘણા બધા એક સાથે પાંદડાઓનો ગુચ્છો છે એ બની ગયો છે અને એ રીતે આપણને એવું લાગે કે છોડ છે એ શું ગાંડો થઈ ગયો છે કે આ અલગ અલગ પાંદડા કે થડ થવાની જગ્યાએ આખું ઝુમખું થઈ ગયું છે અને એના લીધે આપણે એને શું કહીએ છીએ? ક્રેઝી ટોપનો રોગ કહેતા હોઈએ છીએ. યાદ રાખજો કે બાજરીની અંદર ક્રેઝી ટોપનો જે રોગ છે એ અલગ છે અને ડાકણની સાવરણીનો જે રોગ છે એ પણ અલગ છે. ડાકણની સાવરણીનો રોગ હોય એ આપણે પાછળ જોઈશું, પણ મેઇન એની અંદર શું ફરક હોય છે તો કે એની અંદર ડુંડું જે છે, બાજરીનું ડુંડું હોય છે, એ ડુંડાની અંદરથી પાંદડાઓ છે, લીલા લીલા પાંદડાઓ છે, એને આપણે ગ્રીન હેડ રોગ પણ ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ અથવા તો લીલા પાંદડાનો રોગ પણ કહેતા હોઈએ છીએ, કે જે ડુંડું છે એ ખોડિયો કે જોગીડો કે એવા નામથી પણ આપણે ઓળખીએ છીએ. એમાં ડુંડું છે એમાંથી લીલા પાંદડા છે એ નીકળતા હોય છે અને જે ક્રેઝી ટોપ છે એમાં શું થતું હોય છે? ડુંડું આવતું જ નથી. જે મુખ્ય આપણી જે ટોચ છે ત્યાંથી જ બહુ બધા પાંદડાઓ છે એ નીકળી જાય છે અને એ રીતે બંને રોગ છે એ અલગ અલગ છે. નેક્સ્ટ જોઈએ ડાકણની સાવરણીનો રોગ. ઓકે, આગળ આપણે ચર્ચા કરી એ જ રોગ અહીંયા ફરીથી છે, પણ જે અલગ અલગ પાકોમાં જોવા મળે છે. મતલબ કે ડાકણની સાવરણીનો જો બાજરીની અંદર હોય તો એની અંદર ખાસ જે ડુંડા છે એ ડુંડાની અંદરથી પાંદડા નીકળતા હોય છે, પણ જે બીજા અલગ અલગ પાકો છે જેમ કે લીંબુ છે, બટાકા છે, કોકો છે, રજકો છે, એની અંદર પણ ડાકણની સાવરણીનો રોગ છે એ જોવા મળતો હોય છે. એમાં શું થાય છે તો કે આ જો રોગ લાગી ગયો હોય તો છોડની જે ડાળીઓ છે એ લાંબી નથી થતી. લાંબી થવાને બદલે શું થાય છે કે એકદમ નજીક એક ડાળ થઈ, એની સાથે બીજી ડાળ થઈ, એની સાથે ત્રીજી થઈ, એવી રીતે આખી ડાળખીઓ છે એ ઝુમખામાં આવી જાય છે. તો ડાળખીઓ છે એ એકદમ નજીક નજીક અને ઝૂંડમાં ફૂટતી હોય અને એ આપણે જોઈએ તો આપણને એવું લાગે કે ઊંધા આકારે જે ઝાડું મૂકેલું હોય અથવા તો સાવરણી આપણે મૂકી હોય કે ડાકણે સાવરણો મૂક્યો હોય એવું આપણને લાગે છે અને એના લીધે આપણે એને શું નામ આપ્યું છે? ડાકણની સાવરણીનો રોગ નામ આપ્યું છે. કયા કયા પાકમાં જોવા મળે છે? તો બાજરીની અંદર જે જોવા મળે છે એમાં આપણે પહેલા ચર્ચા કરી કે બાજરીનું જે ડુંડું છે એમાંથી એવા લીલા પર્ણો નીકળેલા હોય છે અને એના લીધે આપણને એ ડુંડું છે એ સાવરણી જેવું લાગતું હોય છે. પણ જે બીજા પાકો છે એમાં ડુંડું કે એવી રીતે મતલબ લીંબુ છે, બટાકા છે, રજકો છે, એમાં તો એ રીતે ડુંડાનો સવાલ નથી. એમાં શું થાય છે તો કે ડાળખીઓ જે છે એ ડાળખીઓ જ એક સાથે નીકળી જાય છે અને એ લાંબી નથી થતી, એક ઝુમખું બની જાય છે. એના લીધે આપણે ડાકણની સાવરણીનો રોગ કહીએ છીએ. એ પણ ફાઇટોપ્લાઝમા અથવા તો ફૂગના કારણે થાય છે. જે બાજરીમાં ડાકણની સાવરણીનો રોગ થાય છે એ ફૂગના કારણે થતો હોય છે. બાકીના જે પાકો છે એમાં ફાઇટોપ્લાઝમાના કારણે થતો હોય છે. અહીંયા આપણે જોઈએ કે આવી રીતે ડાળખી છે એકદમ નજીક નજીક નીકળી ગઈ છે. અહીંયા એનું થડ હતું, હવે એ આગળ લંબાવાની જગ્યાએ અને એક એક ડાળખી છે એ અલગ અલગ લંબાવાની જગ્યાએ શું થયું? આખું ઝુમખું બની ગયું અને એના લીધે આપણને શું લાગે છે તો કે આ સાવરણો મૂક્યો હોય એ પ્રકારનું દ્રશ્ય બને છે અને એના લીધે આપણે એને શું કહીએ છીએ? ડાકણની સાવરણીનો રોગ કહીએ છીએ. બીજું જોઈએ કે આંગળી અને અંગૂઠાનો રોગ. આંગળી અને અંગૂઠાનો જે રોગ છે એ કોના કારણે થતો હોય છે તો કે ખાસ એ પણ જે ફૂગ છે પ્લાઝ્મોડિફોરા બ્રાસિકેઈ એના કારણે થતો હોય છે. કોબીઝ અને બ્રાસિકેઈ છે એના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે
બ્રાસિકેઈ જે ફેમિલી છે એના જે અથવા તો એ જે કુળ છે એના પાકોમાં જ વધારે જોવા મળતું હશે. એટલે કોબીઝ અને ફ્લાવર ની અંદર જોવા મળે છે. એની અંદર શું થાય છે કે છોડ છે એમાં આપણે ઉપરથી જોઈએ તો ઉપર કોઈ લક્ષણ નથી હોતું, ખાસ લક્ષણ હોય છે પણ એ કેવું હોય છે તો કે પાંદડા છે એ એકદમ પીળા પડતા જાય છે, ધીમે ધીમે પાંદડા સુકાતા જાય છે. અને જ્યારે આપણે છોડ છે એને ઉખેડીએ તો પછી આપણને ખબર પડતી હોય છે કે આ જે છોડ છે એના જે મૂળ છે એ કાં તો અંગૂઠા જેવા અથવા તો આપણા જે પગનો પંજો હોય, આંગળીઓ જે પગની આપણે જોતા હોય એ રીતે આખો પંજો છે એ બની જાય છે. અને એના લીધે આપણે એને શું કહીએ છીએ, આંગળી અને અંગૂઠાનો રોગ કહીએ છીએ, અથવા તો ફિંગર એન્ડ ટોય ડિઝીઝ કહીએ છીએ, કે ક્લબ રૂટ પણ કહેતા હોઈએ છીએ, ક્લબ રૂટ ઓફ કેબેજ કે કોલીફ્લાવર કહેતા હોઈએ છીએ. પણ યાદ રાખજો કે આપણને નામ આપી દે કે ફિંગર એન્ડ ટોય ડિઝીઝ અથવા તો આંગળી અને અંગૂઠાનો જે રોગ છે એ કોના કારણે થાય છે, તો એ થાય છે ફૂગના કારણે. કઈ ફૂગના કારણે? પ્લાઝ્મોડિફોરા બ્રાસિકેઈના કારણે. અને શેમાં જોવા મળે તો કે બ્રાસિકેઈ ફેમિલીના જે પાકો છે, ખાસ કોબીજ અને ફ્લાવર એની અંદર જોવા મળતી હોય છે. અહીંયા આપણે જોઈએ છે કે આવી રીતે આંગળી અને અંગૂઠો હોય, આંગળી જેવું કે અંગૂઠા જેવું સ્ટ્રક્ચર છે એ આખું બની જાય છે. છોડ આપણે ઉખેડીએ ત્યારે આપણને ખબર પડે છે, ઉપરથી આપણે જોઈએ તો આપણને નથી ખબર પડતી. પાંદડા છે એ શરૂઆતમાં પીળા પડે છે, ધીમે ધીમે સુકાવા લાગે છે, અને આપણે છોડ ઉખેડીએ તો પછી આપણને સમજાય છે કે આની અંદર પ્લાઝ્મોડિફોરા બ્રાસિકેઈ જે ફૂગ છે એનું મતલબ એનો ઇન્ફેક્શન લાગેલું છે, ચેપ લાગેલો છે, અને એના કારણે આવા મૂળિયા છે એ થઈ ગયા છે કે જે આગળનો છોડનો વિકાસ છે એ અવરોધી રહ્યા છે. એટલે મૂળની અંદર મોટી ગાંઠો બને છે કે જે આંગળી અથવા તો અંગૂઠા જેવી આપણને લાગતી હોય છે. એના લીધે એનું નામ છે એ આંગળી અને અંગૂઠાનો રોગ અથવા તો ફિંગર એન્ડ ટોય ડિઝીઝ પડેલું છે. નેક્સ્ટ જોઈએ હોલો હાર્ટ અથવા તો એમ પણ કહેવાતું હોય છે કે સાવ પોચા હૃદયનું છે, જેમ આપણે કહેતા હોય કે બીકણ માણસ છે, એવી રીતે આમાં શું થાય છે તો કે જ્યારે બટાકું છે એ આપણે બહારથી લઈએ તો એકદમ બહુ સારું હોય, આપણને એવું લાગે કે ના આ તો સારું બટાકું છે, આમાં કઈ વાંધો નથી. જેવું આપણે બટાકાને કાપીએ તો શું થાય, અંદરનું જે મધ્યનો ભાગ છે અથવા તો જેને આપણે આગળ જોયું કે હૃદય અથવા તો હૃદય જેને કહીએ છીએ કે જે કાળું પડી ગયું હોય, વચ્ચેનો ભાગ કાળો પડી ગયો હોય તો એને આપણે શું કહીએ છીએ, બ્લેક હાર્ટ કહીએ છીએ અથવા તો કાળું હાર્ટ થઈ ગયું છે. જો એ એકદમ પોચું હોય એની અંદર મતલબ કે જે બરફ હોવો જોઈએ એ નથી હોતો, સાવ ખોલું હોય અથવા તો ખાલી હોય, અંદર કઈ બરફ જેવું આપણને ન જોવા મળે, પલ્પ ન હોય, તો એને આપણે શું કહીએ છીએ, હોલો હાર્ટ કહીએ છીએ. એ પણ શેમાં વધારે જોવા મળે છે, બટાકાની અંદર. બ્લેક હાર્ટ આપણે જોયું કે કોના કારણે થાય છે તો કે એ ખાસ જ્યારે આપણે સંગ્રહમાં બટાકા રાખ્યા હોય અને પૂરતો હવા ઉજાસ ન મળે અથવા તો ઓક્સિજન ન મળે તો ઓક્સિજનની ઉણપના કારણે એ રોગ છે એ થતો હોય છે. અહીંયા આપણે હોલો હાર્ટની ચર્ચા કરીએ છીએ કે પોલો શું કામ થઈ જાય, તો એના માટે પણ કોઈ ફૂગ કે જીવાણુ છે એ નથી જવાબદાર. એના માટે જમીનની અંદર આપણે વધારે પડતો ભેજ મતલબ કે પાણી છે પીએચ છે આપણે વધારે આપી દીધું હોય અને જમીનમાં વધારે પડતો ભેજ થઈ જાય કે પછી નાઇટ્રોજન યુક્ત ખાતર છે એનો વધારે પડતો આપણે ઉપયોગ કરીએ તો એનાથી બટાકાનો જે વિકાસ છે એ અચાનક વધી જતો હોય છે, ખૂબ ઝડપથી થાય છે, અને એના લીધે શું થાય છે તો કે અંદરનો જે ભાગ છે એનો વિકાસ નથી થતો, એ પોલો રહી જાય છે, અને બાકીનો જે ફરતો ભાગ છે એ કડક થાય છે, વચ્ચેનો ભાગ પોલો હોય છે અને બટાકું ફટાફટ મોટું થઈ જાય છે. પણ એ કોની વધારે પડતા ઉપયોગને કારણે થાય છે, તો નાઇટ્રોજનના ઉપયોગને કારણે. બીજું જોઈએ મતલબ એનું લક્ષણ જોઈ લઈએ કે આવી રીતે આપણે બટાકું કાપીએ, વચ્ચેથી કટ કરીએ તો આપણને દેખાય કે વચ્ચેનો ભાગ છે એ એકદમ પોલો હોય છે, જેમ શેરડી પોલી હોય, મતલબ કે શેરડીની અંદર પણ આપણે એ રીતે પોલાણ વાળું જોતા હોઈએ છીએ કે આપણે ફોલીએ અને ખાવા જઈએ તો વચ્ચેનો ભાગ છે એકદમ પોલો હોય છે. તો એ રીતે બટાકાની અંદર પણ આ લક્ષણ જોવા મળતું હોય છે, અને ખાસ નાઇટ્રોજનનો જ્યારે આપણે વધારે પડતો ઉપયોગ કરીએ તો એના લીધે થતું હોય છે. બીજું જોઈએ બટનિંગ રોગ. બટનિંગ રોગ છે એ પણ એક પ્રકારનો વિકાર છે અથવા તો દેહધાર્મિક વિકૃતિ છે. એ પણ કોઈ બેક્ટેરિયા કે ફૂગ કે વાયરસથી નથી થતી. એ કોનાથી થાય છે કે નાઇટ્રોજનની જ્યારે વધારે પડતી ઉણપ થઈ જાય ત્યારે કોબી ફ્લાવર કે પછી કોબીઝની અંદર આ રોગ છે એ જોવા મળતો હોય છે. અથવા તો આપણે રોપાની ફેર રોપણી જે કરીએ છીએ એ જો એમાં જો મોડું થઈ જાય, નર્સરીમાંથી રોપા આપણે મોડા ફેરવીએ તો પણ બટનિંગનો રોગ છે એ જોવા મળતો હોય છે. આગળ આપણે વિપ્ટેલનો રોગ પણ જોયો કે વિપ્ટેલ છે એ કોના કારણે થાય છે, તો એ મોલિબેડેનમની ઉણપના કારણે થાય છે. અહીંયા જે રોગ છે એ કોના ઉણપથી થાય છે, નાઇટ્રોજનની ઉણપથી થાય છે. બટનિંગમાં શું થાય છે તો કે જે છોડ છે એનો વિકાસ બરાબર નથી થતો, ફ્લાવરનું ફૂલ અથવા તો જે કોબીજનો દડો છે એ મોટું નથી થતું. એના બદલે શું થાય છે તો કે નાના નાના શટના જેવા બટન હોય એવા બટન જેવું અથવા તો એના જેવડું જ થઈ જાય છે,
એનાથી આગળ એનો વિકાસ નથી થતો. શું કામ? કારણ કે એને નાઇટ્રોજન જેટલું જોઈતો હોય એટલો નથી મળતો અને એના લીધે એનો વિકાસ બરાબર નથી થતો. અને એને આપણે એટલે શું કામ નામ, મતલબ કે એનું નામ શું આપ્યું છે? બટનિંગ. કારણ કે બટન જેવડા જેવડા દડા થાય છે અથવા તો એવડા એવડા જેના ફૂલ થાય છે એના લીધે આપણે એને બટનિંગ કહીએ છીએ. અહીંયા જોઈએ એકદમ નાનો એવો દડો છે, આખો છોડનો વિકાસ છે એ પૂરો થઈ ગયો. અહીંયા એની જગ્યાએ આખો મોટો દડો છે એ થવો જોઈતો હતો, પણ શું થયું કે નાનો એવડો દડો છે એ રહી ગયો છે અને એના લીધે આપણે એને શું કહીએ છીએ? બટનિંગ નો રોગ કહીએ છીએ. શેમાં જોવા મળે છે? તો કે કોબીજ અને ફ્લાવર ની અંદર જ જોવા મળતો હોય છે. શું કામ થાય છે? તો કે એક વિકાર છે અથવા તો એક પ્રકારનો ડિસઓર્ડર છે કે જે નાઇટ્રોજનની ઉણપના કારણે થતો હોય છે. નેક્સ્ટ જોઈએ ડાયબેક અથવા તો ઉલટો સુકારો. ડાયબેક એટલે ડાયબેક આપણે એને શું કામ કહીએ છીએ? કારણ કે એ જનરલી જે છોડ છે એ કેવી રીતે સુકાતો હોય છે? તો કે નીચેથી ઉપર અથવા તો મૂળ છે એ મૂળનો ભાગ પહેલા સુકાઈ જતો હોય છે, પછી ધીમે ધીમે ઉપરનો ભાગ છે એ સુકાતો હોય છે. પરંતુ જે ડાયબેક છે એમાં શું થાય છે? તો કે એ પાછા મરવાનું ચાલુ કરે છે. એટલે કે ટોચનો ભાગ છે, ઉપરનો જે ભાગ છે ત્યાંથી સુકાવાની શરૂઆત કરે છે અને ધીમે ધીમે મૂળ તરફ સુકાતો આવે છે. ખાસ જે લીંબુ વર્ગના પાકો છે એટલે કે સાઇટ્રસ છે, સંતરા છે, એની અંદર જોવા મળતો હોય છે. એ સિવાય ગુલાબ અને મરચી છે એની અંદર જોવા મળતો હોય છે. જે કોલેટોટ્રિકમ નામની જે ફૂગ છે એના લીધે અને તાંબાની જો જમીનની અંદર ઉણપ હોય તો એના લીધે પણ ડાયબેક અથવા તો ઉલટો સુકારો રોગ છે એ થતો હોય છે. મતલબ કે ફૂગ પણ જવાબદાર છે અને તાંબો અથવા તો કોપરની ઉણપ છે એ પણ જવાબદાર છે. શેમાં જોવા મળે છે? લીંબુ વર્ગના પાકો છે, ગુલાબ છે અને મરચી છે. અને લક્ષણ શું છે? તો કે જે નીચેથી સુકાવવું જોઈએ એના જગ્યાએ ઊંધું છે. પહેલા ટોચ સુકાઈ જાય છે અને ધીમે ધીમે નીચેનો ભાગ છે એ સુકાય છે. એટલે જ આપણે એને ઉલટો સુકારો અથવા તો ડાયબેક નામ આપ્યું છે. ડાય એટલે કે સુકાવવું અને બેક એટલે કે ઉલટી બાજુથી સુકાવવું. એટલે ઉલટો સુકારો અથવા તો ડાયબેક નામ આપણને આપે તો આપણે યાદ રાખવાનું છે કે કોલેટોટ્રિકમ ફૂગ છે એનાથી થાય છે અને જમીનમાં જો તાંબાની ઉણપ હોય, તાંબાનું પ્રમાણ છે એ પૂરતું ન હોય તો એના લીધે પણ થતો હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી સુકાવાનું છે એ ચાલુ થયું છે અને ગુલાબના જે પાંદડાઓ છે એ ઉપરથી સુકાતા આવે છે. ધીમે 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 નીચેનો ભાગ છે, મતલબ કે નીચે તરફ એ ઉપરના અહીંયા આપણે જોઈએ છે કે એકદમ સુકાઈ ગયા છે બધા ભાગ અને બાકીના ભાગો છે એ ધીમે ધીમે સુકાવાનું ચાલુ છે અને એ રીતે ઉપરથી નીચે તરફ સુકાતું જાય છે. તો એને આપણે શું કહીએ છીએ? ઉલટો સુકારાનો રોગ કહીએ છીએ. નેક્સ્ટ જોઈએ બ્લાઇન્ડનેસ અથવા તો આંધળો છોડ. આંધળો છોડ છે એ કોના લીધે જોવા મળે છે અથવા તો એનું મેઇન લક્ષણ છે એ શું છે? તો કે એ પણ ફ્લાવર અને કોબીજ જે છે એની અંદર જોવા મળતું હોય છે. ફ્લાવર અને કોબીજ આપણે આ ત્રીજો રોગ જોઈએ છે. પહેલા આપણે વિપ્ટેલ જોઈ કે જેની અંદર પાંદડા છે એ ચાબુક જેવા થઈ જાય છે. એના પછી આપણે બટનિંગ જોયું કે દડાઓ છે એકદમ નાના રહી જાય છે. અહીંયા આપણે બ્લાઇન્ડનેસ અથવા તો આંધળો છોડ કહીએ છીએ. એ શું કામ થાય છે? તો કે એને આપણે એટલે નામ આપ્યું છે કારણ કે એમાં પાંદડા છે એ મોટા મોટા થઈ જાય છે, પરંતુ એની વચ્ચે જે ફૂલ અથવા તો દડો આવવો જોઈએ, કોબીજ કે કોલીફ્લાવરનો દડો બનવો જોઈએ એ બનતો નથી. એના લીધે આપણે શું કહીએ છીએ કે આ તો આંધળો થઈ ગયો છે, ખાલી પાંદડા જ આપે છે. એને આપણને જે આપવું જોઈએ એ નથી આપતું અને એના લીધે આપણે એને બ્લાઇન્ડનેસ અથવા તો આંધળો છોડ કહેતા હોઈએ છીએ. એ શું કામ થતું હોય છે? તો કે નીચું જે તાપમાન છે, વધારે પડતું નીચું તાપમાન થઈ જાય તો શિયાળુ પાક છે અને જો શિયાળામાં વધારે પડતું નીચું તાપમાન થઈ જાય તો એના લીધેથી બ્લાઇન્ડનેસ અથવા તો આંધળો છોડ થતો હોય છે. એ સિવાય અમુક વખતે કીટકો છે એ કીટકો જો છોડની જે મુખ્ય કુંપળ હોય એ ખાઈ જતા હોય તો ઉપરની જે ટોચ છે, ટોપ શૂટ છે એ જો ખાઈ જતા હોય તો એના કારણે પણ આ રોગ છે એ થઈ શકતો હોય છે. એટલે કે બ્લાઇન્ડનેસ અથવા તો આંધળો છોડ કે જે આપણને દડા કે ફ્લાવર છે એ નથી આપતા, ખાલી પાંદડાઓ છે એ જ એની અંદર જોવા મળતા હોય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે છોડનો વિકાસ છે એકદમ પૂરો થઈ ગયો છે, પણ અહીંયા જે દડો બનવો જોઈએ અથવા તો ફૂલ બનવું જોઈએ એ બનતું નથી અને એનું ખાલી પાંદડા છે એ જ મોટા થતા જાય છે. તો એને આપણે શું કહીએ છીએ? આંધળો છોડ અથવા તો બ્લાઇન્ડનેસ કહીએ છીએ. અને કયા પાકમાં વધારે જોવા મળે છે? ફ્લાવર અને કોબીજની અંદર. શું કામ થાય છે? નીચા તાપમાનના કારણે. ઓકે. એ સિવાય જો ગ્રામ સેવકની તમે તૈયારી કરતા હો અને તમને માર્ગદર્શન કે કોર્સની જરૂર હોય તો ગ્રામ સેવક બેચ છે એ આપણે અત્યારે લાઈવ ચાલે છે. મોટાભાગના વિષયો છે એ પૂરા થઈ ગયા છે. આ રીતે રોગશાસ્ત્ર અને કીટકશાસ્ત્ર છે એ બાકી છે. એમાં આપણે આ કન્સેપ્ટ સાથે ભણવાના છીએ. એ સિવાય એની અંદર તમને ટોપિક વાઇઝ ટેસ્ટ, મોક ટેસ્ટ છે એ પણ મળે છે અને પીડીએફ મટીરિયલ છે એ પણ તમે રીડ કરી શકો છો.
મોક ટેસ્ટ છે એ પણ આપણે ચલાવીએ છીએ. અત્યારે 10 મોક ટેસ્ટ છે એ કમ્પ્લીટ મુકાઈ ગઈ છે. આગળ જેમ જેમ સમયની અનુકૂળતા હશે એ પ્રમાણે મૂકતા રહીશું. તો જો તમને પ્રેક્ટિસ માટે મોક ટેસ્ટ કે કોર્સની જરૂર હોય તો તમે એનરોલ કરી શકો છો. થેન્ક યુ સો મચ. આપણે જે લેક્ચર છે એ અહીંયા એન્ડ કરીએ છીએ. આમાં જો કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. છે કોઈને કઈ કન્ફ્યુઝન? સ્પીડ બરાબર હતી કે વધારે લાગી છે?